હવાના પ્રદૂષણની અંદર એમ કહેવાય એને અનુલક્ષીને 1981માં ધી એર એક્ટ 1981 ધી એર એક્ટ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ એક્ટ આપવામાં આવેલો. એની અંદર 1987માં ધ્વનિ પ્રદૂષણ એટલે કે અવાજનું પ્રદૂષણ એટલે કે ઘોંઘાટનો સમાવેશ કરવામાં આવ્યો. જો બે વસ્તુ યાદ રાખજો. 1981માં ધી એર એક્ટ કાઉન્સમાં લખ્યું છે પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ એક્ટ એના નિયંત્રણ માટે. એની અંદર 1987માં ધ્વનિ પ્રદૂષણ એડ કરવામાં આવ્યું. ઘોંઘાટની વ્યાખ્યા શું હતી? 150 ડેસિબલથી વધારે તીવ્રતાવાળો અવાજ ઘોંઘાટ તરીકે ઓળખાય છે. અને જો સામાન્ય રીતે વાત કરીએ તો કે 80 ડેસિબલથી વધારે તીવ્રતાનો અવાજ જો લાંબા સમય સુધી સાંભળવામાં આવે તો એ શું કરી શકે? તો એના માટે મેં તમને કીધેલું છે જે તે સમયે કે તમારા કર્ણની અંદર કોર્ટિકાય પ્રદેશ, એ કોર્ટિકાય પ્રદેશની અંદર રોમમય કોષો અને એને શું પહોંચે? ઈજા પહોંચે. તો આ વસ્તુ ધ્યાન રાખવી. અને ઘોંઘાટની હાનિકારક અસરોમાં શું થાય? તો કે પહેલાં તો શું થાય? શ્રવણ શક્તિને નુકસાન પહોંચે. પછી નિરાશા અને હતાશા આવે તો પછી અનિદ્રાનો ભોગ બનાય. અનિદ્રાનો ભોગ બને તો શરીરનું તંત્ર ખોરવાય. શરીરનું તંત્ર ખોરવાય તો ધબકારા ઉપર એનું નિયંત્રણ ખોરવાય. નિયંત્રણ ખોરવાય એટલે હૃદયના ધબકારો વધી જાય અને બધું જ વધે એટલે તણાવ, માથાનો દુખાવો અને બધું જ ચાલુ થઈ જાય. આ સિવાયનું નિયંત્રણ કેવી રીતે કરવું? તો કે આપણે વાત કરી દો એટલે મૂવીઝની નહીં. ધ્વનિ શોષક પડદાનો ઉપયોગ કરવો જેથી રૂમનો અવાજ બહાર જાય જ નહીં. બહુ સરસ વસ્તુ છે ધ્વનિ શોષક પડદાનો ઉપયોગ કરવો. બરાબર. ઇન્ડસ્ટ્રીઝ છે, મોટા સિનેમા હોલ છે, સભાખંડો છે, એની અંદર. પછી એમ કહેવાય કે ભાઈ ઉદ્યોગો છે એને માનવ વસાહતથી દૂર રાખવા, એટલે માનવ વસાહતને કોઈ ડિસ્ટર્બન્સ ત્યાં પડે નહીં. બરાબર. ત્રીજું, ઉદ્યોગો હોય એની આસપાસ વૃક્ષોનું વાવેતર કરવું. એવું પણ આપણે કીધું હતું. કેમ? તો કે વૃક્ષો છે એ ધ્વનિનું શોષણ કરશે. બરાબર. એક સિવાય એક વનસ્પતિ તમને યાદ હોવી જોઈએ, ઇન્ડિયન ટેલિગ્રાફ વનસ્પતિ. જો ક્યાંય નામ સાંભળ્યું હોય તો બોલતા બોલતા યાદ આવી ગયું. ઇન્ડિયન ટેલિગ્રાફ વનસ્પતિ. કહું તમને બે શબ્દ એના વિશે. હું એક બાજુ એમ કહું છું કે ભાઈ ઉદ્યોગની ફરતા વૃક્ષો ઉગાડવા જોઈએ, ઉછેરવા જોઈએ, જેથી ધ્વનિનું શોષણ થઈ જાય. ઉદ્યોગોમાંથી જે મશીનરીઝ હોય એનો અવાજ માનવ વસાહત સુધી પહોંચે નહીં. પણ જો ભૂલથી આવી વનસ્પતિઓ ઉગાડી દઈએ એટલે તો એનો ઉપયોગ કહી દઉં કે વન્સ અપોન અ ટાઈમ, આમ કહેવાય ને, એક જમાનામાં આપણે કોઈ સંચાર માધ્યમ નહોતા. સંચાર માધ્યમ દેટ મીન્સ કે આમ ટેલિફોનિક કોઈ એવું હતું નહીં. અત્યારે તો આપણે મેસેજ બધું થાય, સમજીએ, ગમે એટલા આઘા હોય તોય. બરાબર. પણ પહેલાંના ટાઈમમાં આપણે એમ કહીએ કે બે રહેણાંક વિસ્તાર વચ્ચે ખાડીનું નિર્માણ અથવા તો એમ કહેવાય કે ઘન જંગલનું નિર્માણ કરવામાં આવતું. અને એ જંગલમાં આવી વનસ્પતિઓ ઉગાડવામાં આવતી હતી, ઇન્ડિયન ટેલિગ્રાફ વનસ્પતિઓ. થતું શું આનાથી? આ વનસ્પતિ એવી હતી કે જે ધ્વનિના તરંગોને ફેલાવે, બહોળા કરે, જેથી આ વનસ્પતિ હાલમાં પણ જે પહાડી વિસ્તારો છે,
ખાડીનો વિસ્તાર છે, પહાડોની ખાડીની વાત થઈ છે, એની અંદર આજ પણ આ વનસ્પતિઓ હાજર છે. અને આપણે જે ઓલી વાત કરીએ છીએ કે આપણે આમ જોશથી બોલીએ અને પડઘો પડે, એ પડઘો ઇન ધ સેન્સ, એ પડઘો કોના લીધે પડતો હોય છે? આવી વનસ્પતિઓને લીધે પડતો હોય છે. કે જંગલના આ બાજુથી એક વ્યક્તિ છે એ બૂમ પાડે, એટલે એ બૂમ છે એ છેક બીજી વસાહત સુધી પહોંચતી. એટલે એક સંચાર માધ્યમ તરીકે એ લોકોએ આ ડેવલપ કરેલી ઇન્ડિયન ટેલિગ્રાફ વનસ્પતિ જંગલોની અંદર, બરાબર, કે જેથી એ સંદેશો મોકલી શકે કોઈ પણ આપાતકાલીન સ્થિતિ માટે. પછી એમ ન હોય કે હાલ ભાઈ જમવા હાલ, એવું કેવું હોય તો પછી આનો ઉપયોગ ન કરે. સમજાય? સીધી વસ્તુ છે. આજકાલ આપણે સાપુતારામાં અને બધામાં જે પડઘા અને બધું આપણે પડતા હોય મોટે મોટેથી આબુમાન ત્યાં, તો ત્યાં ક્યાંક ને ક્યાંક આવી વનસ્પતિઓ છે એની હાજરી એ આ વસ્તુ સૂચવે છે કે ત્યાં આ તરંગોને, ધ્વનિના તરંગોને ફેલાવે છે. બાકીની વનસ્પતિઓને જેમ દબાઈ નહોતી, ધ્વનિના તરંગોને ફેલાવે. તો પછી શું કરી શકીએ? તો કે સાયલેન્સ ઝોન બનાવી શકીએ આપણે રહેણાંક વિસ્તારોમાં, હોસ્પિટલ, સ્કૂલ છે ત્યાં, બરાબર. નેક્સ્ટ, વોટર પોલ્યુશન, જળ પ્રદૂષણ ની વાત કરી. વોટર પોલ્યુશન 1974, the Water Act 1974, the Water Act. એમાં કહેવામાં આવ્યું કે પ્રદૂષિત પાણીને જળાશયમાં છોડતા પહેલાં શુદ્ધ કરવું. અને શેના દ્વારા શુદ્ધ કરવું? તો કે સુએજ ટ્રીટમેન્ટ દ્વારા. એ તમારે સૂક્ષ્મજીવોવાળા પાઠમાં આવશે જ, બરાબર. સુએજ ટ્રીટમેન્ટ ડિટેલ સ્ટડી, આવું ધી વોટર એક્ટની અંદર કહેવામાં આવ્યું. જળ પ્રદૂષણની અંદર એમ કહેવાય કે ભાઈ આપણી આસપાસ જે કંઈ પણ આપણે રોજિંદી ક્રિયામાં પાણી વાપરીએ છીએ એનો નિકાલ આપણે ગમે તે જગ્યાએ ગમે તે રીતે કરી દેતા હોય, અને બધું પાણી છે એ સરવાળે પરિણામે જલ પ્રદૂષણનો જ ભાગ બને. તો આવા જલ પ્રદૂષણની અંદર મારે એમ કહેવું હોય કે ભાઈ કયા કયા પોઈન્ટનો સમાવેશ આપણે કરી શકીએ. તો જલ પ્રદૂષણની અંદર બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ, જૈવિક વિશાલન અને સુપોષકતાકરણ, આટલી વસ્તુઓ છે એનો સમાવેશ આપણે કરી શકીએ. સમજતા જઈએ વન બાય વન, ઉપર જ સમજવાનું છે. ડિટેલ સ્ટડી થઈ ગઈ છે આપણે. બીઓડી, બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ, જૈવ ઓક્સિજન માંગ. સમજો છો તમે કે કોઈ પણ પાણી છે, પ્રદૂષિત પાણી, તો એ પ્રદૂષિત પાણીની અંદર હોય કે કોઈ બી પાણી હોય એની અંદર દ્રાવ્ય ઓક્સિજનની હાજરી હશે. શરૂઆતની સ્થિતિએ દ્રાવ્ય ઓક્સિજનની હાજરી કોઈ પણ પાણીની અંદર હશે. હવે એ દ્રાવ્ય ઓક્સિજન બે રીતે ઉપયોગમાં લેવાય. એક તો એ પાણીમાં વસતા સજીવો દ્વારા પણ ઉપયોગમાં લેવાય, અને જો એ પાણીમાં કોઈ ઘટકો આવી ગયા હોય, કાર્બનિક ઘટકો, બરાબર, તો એ કાર્બનિક ઘટકોના વિઘટન અર્થે પણ એ પાણી ઉપયોગમાં લેવાય. એ પાણીની અંદર દ્રાવ્ય ઓક્સિજન ઉપયોગમાં લેવાય, બરાબર. તો હવે થાય છે શું કે જેમ જેમ પાણીમાં પ્રદૂષણ વધતું જાય તેમ પાણીમાં રહેલો દ્રાવ્ય ઓક્સિજન એ પ્રદૂષણ માટે જવાબદાર પ્રદૂષકો કયા? કાર્બનિક દ્રવ્યોના વિઘટન માટે વપરાઈ જશે. પાણીમાં જે હાજર ઓક્સિજન હતો દ્રાવ્ય, એ શું થશે? પાણીમાં રહેલા કાર્બનિક દ્રવ્યોના વિઘટન માટે વપરાઈ જશે.
હવે પાણીમાં વધારાનો ઓક્સિજન છે નહીં, તો ઓક્સિજન છે નહીં પણ જોઈએ છે કોને કોને? એક તો પાણીમાં વસતા સજીવોને જોઈએ છે, બીજું કોને જોઈએ છે? પાણીમાં ઉમેરાયેલા કાર્બનિક દ્રવ્યોના વિઘટન માટે આવા ઓક્સિજનની જરૂરિયાત ઊભી થાય, માંગ ઊભી થાય, અને એને આપણે શું કહીએ છીએ? બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ. સમજાય? જ્યાં સુધી સ્ટોકમાં હતું ત્યાં સુધી ચાલ્યું ગયું. દ્રાવ્ય ઓક્સિજન હતો તો હતો, પણ એક સમય એવો આવે કે આ દ્રાવ્ય ઓક્સિજન સંપૂર્ણ વપરાઈ જાય. કોના પાછળ વપરાય છે? તો કે કાર્બનિક દ્રવ્યોના વિઘટન માટે, અને જે તે સજીવો છે શ્વસનની ક્રિયામાં એને વાપરતા હોય. પણ દ્રાવ્ય ઓક્સિજન વપરાઈ જાય પછી બહારથી ઓક્સિજન ન મળતા પ્રદૂષણમાં સતત વધારો થાય, અને જે પાણીમાં રહેલા સજીવો છે એના જીવન ઉપર પણ ખતરો આવી જતો હોય. આના અંદાજે આપણે 2 વિધાનો કહી શકીએ કે જેમ BOD વધારે હોય એમ પાણી કેવું હોય? વધારે પ્રદૂષિત હોય. કેમ કે માંગ વધારે, ઇટ મીન્સ કે ઓક્સિજન અંદર છે જ નહીં, પ્રદૂષકો વધારે છે. BOD વધુ તો પ્રદૂષણ વધુ, અને પ્રદૂષણ વધુ તો એટલું જ ઓછું પાણી શુદ્ધ. અને કાર્બનિક દ્રવ્ય પણ કેવા હોય? વધારે હોય. જ્યાં BOD વધારે હોય ત્યાં કાર્બનિક દ્રવ્ય વધારે જ હોય. એના ઓપોઝિટમાં કેવું હોય મારે? તો એમ કહી શકાય કે ભાઈ BOD ઓછો તો પ્રદૂષણ પણ ઓછું, અને પ્રદૂષણ ઓછું તો કાર્બનિક દ્રવ્યોની હાજરી પણ કેવી? ઓછી. બરાબર? બીજી એક વસ્તુ યાદ રાખજો ગુજકેટ નીટ માટે, પીવાલાયક પાણીના અંદર આપણે BOD મૂલ્ય છે એ 1 કરતાં ઓછું આવશે હંમેશા. બીજું, આવું થવાને લીધે દ્રાવ્ય ઓક્સિજનની માત્રા ઘટવાને લીધે અમુક વનસ્પતિઓ જે છે, અમુક લીલ લાઈક નીલ હરિત લીલ છે, પછી ઓલી વોટર હાયસિન્થ વનસ્પતિ છે જેને બહુ મોટા ઉપડે આપણી ગવર્મેન્ટ લાવ્યા હતા બહારથી. આવી બધી વનસ્પતિઓ ઝડપી દરે પ્રજનન કરીને પોતાની સંખ્યામાં ઘણી બધી વૃદ્ધિ દર્શાવશે, ઘણી બધી પોતાની સંખ્યા વધારશે. બરાબર? અને એના લીધે જલીય પ્રસ્ફુટન, આલ્ગી બ્લૂમ જેવી ઘટનાઓ બને છે. અને વોટર હાયસિન્થથી જે થયું હતું એને આપણે એમ કહીએ છીએ કે ભાઈ ટેરર ઓફ બેંગાલ પણ કહી શકીએ. આના માટે જવાબદાર વસ્તુઓ શું? આ બધું થવા માટે તો કે જવાબદાર વસ્તુઓમાં ઉદ્યોગો આવે. ઉદ્યોગો કયા કયા આવે? તો કે પેટ્રોકેમિકલ ઉદ્યોગો આવે, કાગળના ઉદ્યોગો આવે, ધાતુ નિષ્કર્ષણ પ્રક્રિયાઓ આવે. તમને ખબર હશે ધાતુ નિષ્કર્ષણ પ્રક્રિયાઓ એટલે શું? ધાતુને શુદ્ધ કરવાની વાત થતી હોય. બરાબર? અને અમુક રાસાયણિક પ્રક્રિયાઓ પણ આવતી હોય. હવે ઘણીવાર ઝેરી ધાતુઓનું પ્રમાણ 5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ એટલે સેન્ટીમીટર ઘનથી વધારે જો એની ઘનતા જોવા મળતી હોય ઘણીવાર, તો એ માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક બનતું હોય. જેમ કે એવી ધાતુની આપણે વાત કરી તો કે પારો છે, કેડમિયમ છે, તાંબુ છે, શીશુ, આ બધી ધાતુઓ છે એની ઘનતા જો 5 ગ્રામ પર સેન્ટીમીટર ઘનથી વધારે હોય તો એ માનવ સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન પહોંચાડી શકે. એ સિવાય ટેક્સ્ટબુકની અંદર અમુક અશુદ્ધિઓ આપેલી છે ટેબલ ફોર્મમાં, 0.1% અશુદ્ધિઓ. એમાં તમે જુઓ છો કે નિલંબિત ઘન પદાર્થોમાં રેતી, કાપ, માટી, પાણીની વાત થાય છે. નિલંબિત એટલે ડૂબેલા અંદર રહેલા. કલિત દ્રવ્યમાં મળ દ્રવ્ય છે, બેક્ટેરિયા છે. બરાબર? અને લાસ્ટ આવે છે ઓગળેલા પદાર્થો. ઓગળેલા પદાર્થોમાં આપણે પોષક તત્વોને લઈ શકીએ. એ સિવાય એક ગ્રાફ આપ્યો છે નાનો એવો, આવી રીતે શું દર્શાવે છે કે BODનું મૂલ્ય, આને આપણે BOD કહી દઈએ. બરાબર? તો કે BODનું મૂલ્ય વધારે હોય તો અહીંયા આપણે લખી નાખીએ કે ભાઈ દ્રાવ્ય ઓક્સિજન કેવો હોય? ઓછો હોય. BOD વધારે હોય ત્યારે દ્રાવ્ય ઓક્સિજન ઓછો હોય. કેમ કે ઓક્સિજન ઓછો છે એટલે તો ડિમાન્ડ ઊભી થઈ. બરાબર? જ્યારે BOD સાવ ઓછો હોય ત્યારે દ્રાવ્ય ઓટો કેવો હોય?
વધુ હોય. સિમ્પલ વસ્તુ છે. ડિમાન્ડ ઓછી છે તો કેમ ઓછી છે? હાજરી વધારે છે એટલા માટે. દ્રાવ્ય ઓક્સિજન વધારે છે તો અહીંયા સજીવ સંખ્યા પણ વધારે હશે, એટલે માછલીઓ ને બધું અહીંયા જીવતું હશે. અહીંયા સજીવ સંખ્યા કેવી હશે? ઓછી હશે, કેમ કે ડિમાન્ડ ઉત્પન્ન થઈ હતી એટલા માટે. બરાબર. જળ પ્રદૂષણની અંદર જ બીજી ટર્મ જૈવિક વિશાલનની આપણે વાત કરી તો શું છે જૈવિક વિશાલન? તો એની અંદર આપણે કીધેલું કે અનુક્રમિત પોષક સ્તરોમાં અનુક્રમિત પોષક સ્તર એટલે પ્રાથમિક, દ્વિતીયક, એ બધા ઉત્પાદકોને, પ્રાથમિક ઉપભોગીઓને એ બધું. અનુક્રમિત પોષક સ્તરોમાં જૈવ અવિઘટિત દ્રવ્યો ની સાંદ્રતામાં થતો વધારો. સમજો, જૈવ અવિઘટિત દ્રવ્યની સાંદ્રતામાં થતો વધારો એટલે કે જેનું વિઘટન થઈ શકતું નથી એવા દ્રવ્યોની સાંદ્રતામાં થતો વધારો એને આપણે જૈવિક વિશાલન કહીએ છીએ. અનુક્રમિત પોષક સ્તરોમાં એના એક્ઝામ્પલમાં આપણે જોયું હતું કે ભાઈ પાણીમાં DDT, મર્ક્યુરી અને અમુક સ્ટ્રોન્શિયમ જેવા રાસાયણિક ઘટકો છે એને આપણે જે તે જગ્યાએ ઉમેરતા એ અનુક્રમિત પોષક સ્તરોમાં વહન પામે અને હાનિકારક અસરો પ્રેરતું હોય. એની અંદર આપણે DDTની વાત કરી હતી તો કે પાણીની અંદર આપણે DDT છે એ જોયું હતું કે ભાઈ 0.003 ppb પાર્ટ્સ પર બિલિયન. બરાબર. એ પછી પાણીમાંથી ક્યાં આવે તો કે પ્લવકોમાં આવે. પાણીમાંથી DDT છે એ વિઘટન તો પામવાનું નથી એટલે પ્લવકોમાં આવશે. કેટલું થશે? 0.04 ppm. પ્લવકોને કોણ ખાશે? નાની માછલીઓ. એટલે પ્લવકોનું બધું જ DDT ક્યાં ગયું? નાની માછલીમાં ગયું. ટોટલ કેટલું થયું? 0.5 ppm. નાની માછલીને કોણ ખાશે? મોટી માછલી. એની અંદર પ્રમાણ થઈ જશે 2 ppm. અને છેલ્લે માછલી ખાનાર પક્ષીઓની અંદર તમને પ્રમાણ 25 ppm જેટલું જોવા મળે. DDTનું પ્રમાણની જ આપણે ખાલી વાત કરી. હવે એની અંદર હું તમને કહું તો કે DDT છે એ ક્યાં સંગ્રહ પામે? કીધેલું છે ચેતાતંતુના મજ્જાપડ. DDT ચેતાતંતુના મજ્જાપડમાં સંગ્રહ પામે અને ચેતાતંત્ર ઉપર હાનિકારક અસરો કરે. પક્ષીઓની વાત કરીએ તો કે પેલિકન અને ફાલ્કન જેવા પક્ષીઓ છે એ વ્યાપક અસર પામ્યા છે. અને પક્ષીની અંદર એને નુકસાન શું થતું? બીજું તો કે પક્ષીની અંદર નુકસાન એ થતું કે એના જે ઈંડાના કવચો હોય એ પરિપક્વ થતાં પહેલાં જ તૂટી જતા. બરાબર. ઓકે. ત્રીજી ટર્મિનોલોજી છે સુપોષકતાકરણ. સુપોષકતાકરણની પણ આપણે વાત કરી. એમાં શું આવે છે સુપોષકતાકરણમાં? તો કે તળાવના પાણીમાં પોષક દ્રવ્યો ઉમેરાવાને લીધે, જોજો, તળાવના પાણીમાં પોષક દ્રવ્યો ઉમેરાવાને લીધે તેની થતી પ્રાકૃતિક જીર્ણતા. પ્રાકૃતિક જીર્ણતા એટલે તળાવની જીર્ણતા એનો આપણો મતલબ સમજાય હતો કે ભાઈ તળાવ છે છીછળું બનવું અને પછી સમય જતાં એનો નાશ થવો. બરાબર. થાય છે શું કે નવનિર્મિત તળાવ, આપણે કીધું હતું ન્યૂ ફ્રેશ તળાવ કીધેલું લેક્ચરમાં, કે નવું બનાવેલું તળાવ હોય તેમાં પાણી ચોખ્ખું હોય, પાણી ચોખ્ખું હોય અને ઠંડુ હોય. નવું બનાવેલું તળાવ હોય તેમાં સજીવ સંખ્યા પણ ઓછી હોય. બરાબર. એટલે બધી જે પ્રક્રિયાઓ છે એ બધી ઓછી થતી હોય ટૂંકમાં સરવાળે. બરાબર. પણ હવે જેમ જેમ ટાઈમ જાય એમ વરસાદથી અથવા તો અન્ય કારણોથી આસપાસના વિસ્તારમાંથી ધોવાણ દ્વારા પાણી ક્યાં ઉમેરાય?
તળાવમાં ઉમેરાય. અને ધોવાણ દ્વારા પાણી ઉમેરાયું છે તો એ ધોવાણની અંદર પોષક દ્રવ્યો જેવા કે મુખ્યત્વે નાઇટ્રોજન અને ફોસ્ફરસ જેવા દ્રવ્યો છે એ તળાવમાં ઉમેરાય. અને આવા દ્રવ્યો જો તળાવમાં ઉમેરાય તો આવા દ્રવ્યો તો તમને ખબર જ છે બધા સજીવોની પ્રાથમિક જરૂરિયાત છે નાઇટ્રોજન ફોસ્ફરસ. તો આવા દ્રવ્યો જો તળાવમાં ઉમેરાય તો એ દ્રવ્યોની મદદ વડે જે સજીવ સંખ્યા ઓછી હતી એ સજીવ સંખ્યામાં ધરખમ વધારો થાય. આવા સજીવ સંખ્યા છે એની અંદર જો વધારો થાય તો શું થાય? સિમ્પલ વસ્તુ છે, જન્મ છે તો મૃત્યુ છે, બરાબર. સજીવ સંખ્યા વધે છે એક બાજુ તો સામે એવું તો બનતું હશે ને કે ક્યાંક ને ક્યાંક થોડાક સજીવો છે મૃત્યુ પામતા હશે. તો જેટલા સજીવો જન્મ લે છે સામે મૃત્યુ પણ પામશે સજીવો. તો એ મૃત્યુ પામતા સજીવો છે એના મૃતદેહો છે એ તળાવના તળિયે જમા થતા જાય અને એક સ્તરની રચના કરે. સમજાય તમને? હવે આવું સ્તર છે એ તળાવને વધારે ફળદ્રુપ બનાવે. કેમ કે તમને ખબર છે કે ભાઈ મૃતદેહનું વિઘટન થાય એટલે મૃતદેહના ઘટકો છૂટા પડે. અને મૃતદેહના ઘટકો છૂટા પડે તો એમાંથી પણ પોષક દ્રવ્ય છૂટા પડે. સમજાય? તો આમ તળાવના જે કિનારાના વિસ્તારો છે ત્યાં વનસ્પતિ ઉગવાની શરૂઆત થાય. કાદવ ખીચડવાળા પ્રદેશનું નિર્માણ થાય ને ત્યાં પછી વનસ્પતિ ઉગવાની શરૂઆત થાય. આ સિવાય હું તમને વાત કરું તો કે શું થાય બીજું? તળાવ છીછરું બને સ્તરના નિર્માણથી. એટલે તળાવ છીછરું બને એટલે પાણી જલ્દી ગરમ થાય. પાણી ગરમ થાય એટલે ગરમ પાણીની અંદર જે અનુકૂળન ધરાવતા હોય એવા સજીવોનું નિર્માણ ત્યાં થવાનું ચાલુ થઈ જાય. એટલે ઓલરેડી સજીવો તો હતા જ, પણ હવે ગરમ પાણીને અનુકૂલિત થતા સજીવો પણ ત્યાં વસવાટ શરૂ કરે. આવી રીતે જે આખું તળાવ હતું એના કિનારા વિસ્તાર તરફ કાદવવાળું નિર્માણ થઈ ગયું. પછી ત્યાં આગળ વનસ્પતિ ઉગી ગઈ અને વર્ષો પછી એ તળાવ ન રહે, ત્યાં જમીન વિસ્તારનું નિર્માણ થઈ જાય, કાદવ કીચડવાળી ભૂમિનું નિર્માણ થાય. આ પ્રક્રિયા પહેલાં વર્ષો લેતી હતી આવું થવામાં, સુપોષકતાકરણ થવામાં. પણ હાલમાં થોડાક જ વર્ષોમાં તળાવ છે એ જીર્ણ બની રહ્યા છે. આવું થવાનું કારણ આબોહવા, તળાવનું કદ અને અન્ય પરિબળો હોઈ શકે, બરાબર. અને આજકાલ જે ઝડપી તળાવ જીર્ણ બની રહ્યા છે એને પ્રવેગિત અથવા તો એમ કહેવાય સંવર્ધિત, પ્રવેગિત અથવા તો ઝડપી સુપોષકતાકરણ છે તમે એને કહી શકો. અને ગરમ પાણી માટે આપણે એક એક્સ્ટ્રા પોઈન્ટ પણ તમે એડ કરી શકો છો. પેલો ટેક્સ્ટબુકમાં આપ્યો છે કે વીજ ઉત્પાદકો દ્વારા જે પાણી છોડવામાં આવે છે એ પણ ગરમ ત્યાં તમને જોવા મળશે. એના લીધે પણ આ ઇફેક્ટ ત્યાં થતી જોવા મળે, બરાબર. પછી આપણે વાત કરીએ પાણીના નિકાલ માટે કેસ સ્ટડી. પાણીના નિકાલ માટેના કેસ સ્ટડીની વાત કરું તો યાદ કરો કેલિફોર્નિયા. કેલિફોર્નિયાની અંદર અરકાટા શહેર, એની અંદર હમ્બોલ્ટ યુનિવર્સિટી કેલિફોર્નિયાના ઉત્તરીય તટ ઉપર અરકાટા શહેરની અંદર હમ્બોલ્ટ યુનિવર્સિટી એ લોકોએ ખરાબ પાણીના નિકાલ માટે 2 સ્ટેપનું નિર્માણ કર્યું. શું હતું એમાં? તો કે એક તો અવસાદન કરવામાં આવે, તો કે સ્થિર રાખવામાં આવે પાણીને, એટલે જે ભારે કચરો હશે એ નીચે બેસી જશે અને પછી ઉપર તમે થોડું પાણી, એટલે જે વજનવાળો કચરો હશે એને તમે પ્રાથમિક બેઝ ઉપરથી દૂર કરી શકશો. અને જે પાણી વધ્યું છે ઉપર એને તમે નિસ્યંદન વડે અથવા ક્લોરિન પ્રક્રિયાઓ વડે, ક્લોરિનેશન વડે એમાં રહેલા ઝેરી ઘટકોને દૂર કરી શકો. આ સિવાય શું બીજું સ્ટેપ? કે કળણ ભૂમિની શૃંખલાની રચના કરવી. એ લોકોએ 60 હેક્ટર જમીનની અંદર 60 હેક્ટર જમીનની અંદર એ લોકોએ અલગ અલગ ખાડા કર્યા, બરાબર. એ ખાડાની અંદર વનસ્પતિ અને સૂક્ષ્મજીવોનો સમાવેશ કર્યો, વનસ્પતિ અને સૂક્ષ્મજીવ. અને પછી એ ખાડાની અંદરથી આવું જે દૂષિત પાણી હતું એને પસાર કર્યું. હવે ખરાબ પાણી હતું
એ બીજા છેડેથી સાફ થઈને નીકળતું હતું, એટલે કે પ્યોર થઈને નીકળતું હતું. તો આવું કેમ? તો શું થતું હતું? તો કે જ્યારે પ્રદૂષિત પાણીથી ખાડામાં પ્રવેશ કરે, અને એવા ઘણા બધા ખાડા હોય, કેમ કે આપણે 60 હેક્ટર જમીનની વાત કરી છે, બરાબર? તો એવા ખાડાઓની અંદરથી આવું જ્યારે પાણી પસાર થાય ત્યારે એ પાણી ખાડાઓમાંથી જ પસાર નથી થતું ઓનલી, એ પાણી છે સૂક્ષ્મજીવો અને વનસ્પતિઓ, વાયા વનસ્પતિ અને વાયા સૂક્ષ્મજીવ થઈને જાય છે. તો વનસ્પતિ અને સૂક્ષ્મજીવો શું કરે છે? એમાં રહેલા ઝેરી ઘટકો છે એનું શોષણ કરી લે છે અને પાણીને બીજી તરફ શુદ્ધ કરીને મોકલે છે. સમય જતાં આવા જે ખાડાઓ છે ત્યાં ફળદ્રુપ ભૂમિનું નિર્માણ થાય, અભયારણ્યની રચના થાય, અને આવા અભયારણ્યો છે એની રક્ષણ અને વ્યવસ્થાપન માટે એમ કહેવાય કે એક સંગઠન બનાવવામાં આવ્યું, ફ્રેન્ડ્સ ઓફ અરકાટા માર્સ, બરાબર? ફ્રેન્ડ્સ ઓફ અરકાટા માર્સ કરીને એક આખી ટીમ ત્યાં એને વ્યવસ્થાપનનું કામ કરે છે. ઠીક છે. પછી એમ કહેવામાં આવે કે ભાઈ પાણીની વાત કરીએ તો ભાઈ પાણીના પ્રદૂષણ માટે આપણે એમ કહીએ કે ભાઈ બધી વખતે આપણે એમ કહીએ આપણે નાની વાત માટે આપણે પાણીનો યુઝ કરીએ, બરાબર? પણ કહેવામાં આવે છે કે ભાઈ આપણે મળમૂત્રના નિકાલ માટે પાણીનો ઉપયોગ ન કરીએ અને એનું કંઈક આપણે સોલ્યુશન લઈએ તો કેમનું રહે? તો એના માટે એક કન્સેપ્ટ ઇકોસન શૌચાલય આપવામાં આવ્યું. ઇકોસન શૌચાલય શું છે? ઇકોસન શૌચાલય તો કે ઇકોસન શૌચાલયમાં શું છે કે મળમૂત્ર, જનરલી મળમૂત્ર બેને એક જ ટાંકામાં લાવવામાં આવતા હોય છે, પરંતુ ઇકોસન શૌચાલયની અંદર બંનેનો સેપરેટ નિકાલ કરવામાં આવે. સેપરેટ નિકાલ કરીને એમાંથી માનવ ઉપયોગી ઘટકો તૈયાર કરીને વાપરવામાં આવતા હોય છે. એટલે કે માનવ ઉપયોગી ઇન ધ સેન્સ કે આપણે કોઈ ખાતરનું નિર્માણ કરી, પછી યુરિન છે એટલે કે મૂત્ર છે એને આપણે શુદ્ધ કરીને એમાંથી પણ આપણે ઉપયોગ કરી શકીએ. તો આવા ઇકોસન શૌચાલય છે કેરળ અને શ્રીલંકાની અંદર અત્યારે રાખવામાં આવ્યા છે. એ પછી જળ પ્રદૂષણ પૂરું થાય પછી આપણે એમ કહીએ કે ભાઈ ઘન કચરો, સોલિડ વેસ્ટ. તો કે સોલિડ વેસ્ટની અંદર શું આવે? તો કે આપણી આસપાસ તમને જે કંઈ કચરો જોવા મળે છે બધો કેવો છે? સોલિડ વેસ્ટ. શાકભાજીના કચરાથી લઈને કાગળના ડૂચા, પ્લાસ્ટિકના પડીકા, બધું જ શેમાં આવશે? સોલિડ વેસ્ટમાં આવશે, બરાબર? ઘન સ્વરૂપે રહેલો કચરો વ્યાપક પ્રમાણમાં આપણે જોવા મળે, બરાબર? પણ આ વસ્તુ શું છે કે એનો નિકાલ કેવી રીતે થાય? પ્રાથમિક આપણે બહુ ડિટેલ નથી ચર્ચા કરી, લાસ્ટ લેક્ચરમાં કર્યું જ છે કે સેનેટરી લેન્ડ ફિલ્ડ્સ, કે શહેરી વિસ્તારો હોય એની બહાર ખાડા ખોદવામાં આવે, નાકા શહેરનો કચરો છે એ ઘન કચરો તે દાટવામાં આવે, બરાબર? સેનેટરી લેન્ડ ફિલ્ડ્સ ટર્મ યાદ રાખજો. હવે આ વસ્તુ ક્યાં સુધી શક્ય બને? એટલે કે તમારી પાસે એવી તો કેટલી ભૂમિ છે કે તમે આખા ગામનો કચરો ત્યાં દબાઈ શકો? ક્યારેક ને ક્યારેક આ ભૂમિનું એક નિયંત્રણ આવે, સમજાય છે? એ ભૂમિની અછત સર્જાય કે ન જગ્યા ન મળે, ચલો હવે એમ કહી દે કે હવે જગ્યા જ નથી, તો શું? તો એના માટે નકામા પદાર્થો છે એનું યોગ્ય વ્યવસ્થાપન થવું જરૂરી છે. ઘન કચરો છે એનું યોગ્ય વ્યવસ્થાપન થવું જરૂરી છે. ઘન કચરાને આપણે વિભાજિત કરી નાખીએ, વિઘટિત, અવિઘટિત અને પુનઃચક્રણ પામે એવો કચરો. એમાં પણ આપણે પોલિથીનનો બને એટલો ઉપયોગ ઓછો કરી તો સારું, કેમ કે એ કેવું છે? અવિઘટિત ઘટકની અંદર એનો સમાવેશ થાય. પછી આપણે વાત કરી કે હોસ્પિટલનો કચરો બહુ ખતરનાક, કે હોસ્પિટલના કચરાનું અલગથી વ્યવસ્થાપન, એનો અલગથી નિકાલ થવો જોઈએ, કેમ કે ત્યાંથી રોગચાળો ફેલાવાની સંભાવના સૌથી વધારે વધી જતી હોય છે. પછી ઈ કચરાની વાત કરી તો આપણે ઇલેક્ટ્રોનિક કચરો, તો કે ઉપયોગમાં ન લેવાતા બગડી ગયેલા જે ઇલેક્ટ્રોનિક સંસાધનો છે, ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે, બરાબર, એનું યોગ્ય પુનઃ ઉપયોગ કરી શકાય એવી રીતે એને કન્વર્ટ કરવા જોઈએ. તમને ખબર હશે આપણે વિકસિત અને વિકાસશીલ દેશોની વાત કરી કે વિકાસશીલ દેશો છે એમાં તો શું છે કે આવું રો મટીરિયલ લાવવામાં આવતું હોય છે, કોઈક એમાંથી ચીપ કાઢી લે, ગમે તે લેન્સ વેન્સ ગમે તે, બરાબર, એને પછી એને રીયુઝ, રીફિટ કરીને આપણે યુઝ પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગમાં વાપરતા હોય. આપણા દેશોની વાત કેવી છે કે ભાઈ આપણા દેશોમાં હજી મશીનરી એટલી બધી ડેવલપ નથી. એટલે મશીનરી ડેવલપ નથી એટલે આવા બધા કામ માટે
માનવનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ થતો હોય ફેક્ટરીઝ જે છે એની અંદર. બાકી વિકસિત દેશો છે એની અંદર તો શું છે, ફિક્સ જ છે. ડેવલપ્ડ કન્ટ્રી છે એની અંદર બધું ફિક્સ જ છે, ત્યાં તો બધા મશીનરી છે, એમાં બધા આવા બધા પુનઃચક્રણ માટે કોઈ માનવનો ઉપયોગ નથી થતો. ત્યાં તો બધું મશીનરી થતી હોય, બધું એની રીતે હેન્ડલ થતું હોય. પણ આપણે શું છે કે મશીનરીની જગ્યાએ માનવનો વધારે ઉપયોગ થાય, અને માનવ છે એ સીધા આવા કચરાના કોન્ટેક્ટમાં આવે, અને આવા કચરાના કોન્ટેક્ટમાં આવવાથી માનવના સ્વાસ્થ્ય ઉપર એની હાનિકારક અસરો જોવા મળે. પછી પ્લાસ્ટિક કચરા માટે આપણે કીધું કે એના માટે એક કેસ સ્ટડી આવી ગયું કે પ્લાસ્ટિક છે એનું દહન થતાં આપણે એમ કહીએ કે એનું વિઘટન થતાં હજારો વર્ષો લાગી જાય છે, બરાબર. તો કેમ એનો આપણે એક સદુપયોગ ન કરી શકીએ? તો એવો આઈડિયા છે એ બેંગ્લોરના અહેમદ ખાન 57 વર્ષીય એને આવેલો. એણે શું કર્યું તો કે પુનઃચક્રીય પ્લાસ્ટિક છે એનો પાવડર ફોર્મ તૈયાર કર્યો, અને એ પાવડર ફોર્મ છે એને નામ આપી દીધું પોલીબેન્ડ. હવે એ પોલીબેન્ડ છે એને બીટુમેન સાથે મિક્સ કર્યો, પોલીબેન્ડને બીટુમેન સાથે મિક્સ કર્યો, અને આ મિશ્રણ છે એને રોડ બનાવવાની ક્રિયામાં એણે વાપરેલું. થયું શું, એકલો તો કરી નહોતો શકતો, એટલે અમુક સંસ્થાઓએ એને સહયોગ આપવામાં આવ્યો. કોણ હતું એ? તો કે આરવી એન્જિનિયરિંગ કોલેજ એન્ડ બેંગ્લોર કોર્પોરેશન દ્વારા આ વ્યક્તિને સહયોગ આપીને રસ્તા નિર્માણની ક્રિયામાં એને મદદ કરવામાં આવી. એ દરમિયાન એને ધ્યાનમાં આવ્યું કે ભાઈ બીટુમેન છે એ જલ વિકર્ષણનો ગુણધર્મ ધરાવે છે, અને આવા ગુણધર્મને લીધે જે રસ્તો તૈયાર કરવામાં આવ્યો સંમિશ્રણવાળો બીટુમેન પ્લસ પોલીબેન્ડવાળો, એ રસ્તાની ઉંમર છે એટલે કે વય છે એ 3 ગણી વધી ગઈ. એમ કહેવાય છે કે ભાઈ 2002 સુધીમાં, 2002 એટલે 18 વર્ષ પહેલાંનો આંકડો છે, 2002 સુધીમાં 40 કિલોમીટર રસ્તાનું નિર્માણ આવી રીતે થઈ ચૂકેલું હતું પ્લાસ્ટિક અને બીટુમેનના ઉપયોગ વડે. એમ કહેવામાં આવે છે કે ભાઈ અહેમદ ખાને આ ઝુંબેશ ચાલુ કરી પછી, એ પહેલાં શું હતું કે કચરો વીણવાળાને 40 પૈસા મળતા હતા પર કિલો, પણ પછી 6 રૂપિયા પર કિલો સુધીનો ભાવ એમને મળતો થયો. પછી આપણે વાત કરી હતી એગ્રોકેમિકલ્સ. તો એગ્રોકેમિકલ્સમાં તમને ખબર જ છે કે આજકાલ ઉત્પાદન વધારવા માટે એમ કહેવાય કે ભાઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ વધી ગયો, જંતુનાશકોનો ઉપયોગ વધી ગયો. જંતુનાશક તો ઠીક છે, ફૂગનાશક, તૃણનાશક, આ બધાનો ઉપયોગ વધી ગયો, અને જેમ જેમ ઉપયોગ વધે છે તેમ આપણે ત્યાંના પર્યાવરણને નુકસાન પહોંચાડીએ છીએ. હવે થાય એવું પણ બને કે આપણે તૃણનાશકનો ઉપયોગ કરતા હોય, જે તે તૃણનાશક માટે ભલે ઉપયોગી હોય એને મારવા માટે, પણ એ ક્યાંક ને ક્યાંક અન્ય સજીવોને પણ નુકસાન પહોંચાડતું હોય કે જે આપને હાનિકારક ન હોય, પણ આપણે જે દવા છાંટીએ છીએ એ એને હાનિકારક હોય એવું બની શકે. આપણે જેને મારવા માટે દવા છાંટી હોય એ તો મરી જ જવાનું છે, પણ એ સિવાય બીજા સજીવો પણ ત્યાં રહેલા અફેક્ટ થશે, બરાબર. ઓકે, તો આવા બધા સજીવો છે એમાં પરિણામ શું સર્જાશે તો કે જૈવિક વિશાલનનું નિર્માણ થાય. પછી અમુક જો જળાશયવાળો વિસ્તાર હોય તો એમાં સુપોષકતાકરણ જેવી ઘટનાઓનું પણ નિર્માણ થતું જોવા મળે. આવું બધું ન થાય એના માટે શું કરવું જોઈએ તો કે ઓર્ગેનિક ખેતી. ઓર્ગેનિક ખેતી જાણો છો શું છે ઓર્ગેનિક ખેતી? તો કે એક એવી ખેતી કે જેમાં એક આખી ચક્રીય પ્રક્રિયા છે. ઓર્ગેનિક ખેતી શું છે? આખી સાયક્લિક પ્રોસિજર છે. એની અંદર ક્યારેય કચરો ઉત્પન્ન જ ન થાય. ઓર્ગેનિક ખેતીમાં ક્યારેય કચરો ઉત્પન્ન જ ન થાય. કેમ? તો કે એનો કન્સેપ્ટ કેવો છે કે એક પ્રક્રિયા જે હોય એના દ્વારા ઉત્પાદિત કચરો, એક પ્રક્રિયા દ્વારા ઉત્પાદિત કચરો બીજી પ્રક્રિયા માટે પોષક દ્રવ્યનું કામ કરે. સમજો, એક પ્રોસિજર આપણે ફોલો કરી છે તો એમાં જો સાઈડમાં વેસ્ટ નીકળ્યો છે તો એ વેસ્ટ છે એ બીજી પ્રક્રિયા માટે શેનું કામ કરે? પોષક દ્રવ્યનું કામ કરે. એટલે બીજી પ્રક્રિયાને તો મજા આવી ગઈ, તૈયાર પોષક દ્રવ્ય મળી ગયા. આવું કોણે કર્યું તો કે હરિયાણાના સોનીપતના રમેશચંદ્ર ડાંગર નામના ખેડૂતે સૌ પ્રથમ આનો પ્રારંભ કર્યો, અને એમને એકસાથે મધમાખી પાલન, ડેરી વ્યવસ્થાપન,
એમ કહેવાય કે સેન્દ્રિય દ્રવ્યોની બનાવટ, જળ સંગ્રહ અને કૃષિ વિષયક કાર્ય, આ બધી વસ્તુનો એક શૃંખલા બનાવી કે બધી વસ્તુનું ઇન્ટરકનેક્શન હોય ક્યાંક ને ક્યાંક. એટલે એક પ્રક્રિયાનું ઉત્પાદન છે એ ક્યાંય કોઈને નડતું ન હોય, સામુકનું કામ આવે. આવી રીતે એમને પશુધન ઉત્સક દ્રવ્યનો પણ ઉપયોગ વ્યવસ્થિત રીતે કર્યો. કેવી રીતે? તો કે પશુ ઉત્સક દ્રવ્ય, છાણ ને એ બધું, એમાંથી એમને કુદરતી ખાતરનું નિર્માણ, અને જો શક્ય હોય તો એમાંથી આપણે બાયોગેસનું નિર્માણ કરીને પણ કરી શકીએ. આવી રીતે આજે હરિયાણાની અંદર હરિયાણા કિસાન કલ્યાણ ક્લબની અંદર 5000 ખેડૂત સભ્ય હાલની તારીખમાં હાજર તમને જોવા મળે. બરાબર, આટલું આપણે જોયું હતું અત્યાર સુધીના લેક્ચરમાં. આપણે ટોટલ સ્ટડી આટલું કર્યું, જેટલા પેજ થયા એટલા. હવે હું તમને એમ કહું, કિરણોત્સર્ગી કચરો, કિરણોત્સર્ગી કચરો, રેડિયેશનની વાત થાય. બરાબર, ન્યુક્લિયર પ્લાન્ટ હોય એના દ્વારા જે આખું પ્રદૂષણ ફેલાય છે એની અહીંયા વાત થાય, એના ઘટકો દ્વારા થતા પ્રદૂષણની વાત થાય. તો એમ કહેવાય કે ભાઈ ન્યુક્લિયર કચરો છે, બરાબર, રેડિયેશન, કિરણોત્સર્ગી ઘટનાઓ એ કેવી રીતે આપણે નુકસાન પહોંચાડી શકે? તો એની મુખ્ય 2 જ સમસ્યાઓ છે. એક તો આકસ્મિક ઝરણ. આકસ્મિક ઝરણ એટલે એક્સિડેન્ટલી લીકેજ થવું. ચેર્નોબિલની ઘટના છે, બરાબર, આઇલેન્ડની ઘટના છે. આ બધી ઘટનાઓ છે એ સૂચવે છે. અને બીજું શું છે? એનો નિકાલ. તો કે આનો નિકાલ કરવો ક્યાં? તમે ગમે ત્યાં ફેંકી દો તો ના ચાલે. એમાંથી રેડિયેશન હોય, એ રેડિયેશન બહુ ગંભીર પરિણામો આપી શકે, વિકૃતિઓ પણ માણસની અંદર ઉત્પન્ન કરાવી શકે આગલી પેઢીઓની અંદર. એટલી એની અંદર ક્ષમતા રહેલી હોય રેડિયેશનની અંદર. તમે જાણો જ છો જાપાનની વાત ને બધું, બરાબર. તો નિકાલમાં કરવું શું? તો કે નિકાલની અંદર એમ કહેવામાં આવે છે કે પ્રાથમિક, આપણે જો હું એમ નથી કહેતો એ સંપૂર્ણ નિકાલ છે એવું નથી કહેતો. પ્રાથમિક બેઝ ઉપર શું કરવામાં આવે કે જમીનની અંદર અમુક મીટર સુધી ખાડો ખોદીને, જમીનની અંદર અમુક મીટર સુધી ઊંડો ખાડો ખોદીને પછી આવા જે ન્યુક્લિયર રેડિયેશન ધરાવતા જે ઘટકો છે એને દાટવામાં આવે. આવા ઘટકોને જમીનની અંદર ખાડો ખોદીને દાટવામાં આવે. એટલું પર્યાપ્ત નથી. ઘટકો મૂકવાના છે, પછી એને પથ્થરો વડે ઢાંકવામાં આવે. ખાસ ધ્યાન રાખજો, માટી તો ઉપર આવશે પણ એની ઉપર પથ્થરોનું લેયર રાખવામાં આવશે, જેથી રેડિયેશન છે એને અટકાવી શકાય પથ્થરોની મદદ વડે, કદાચ ત્યાંથી લીકેજ થાય તો. સમજાય? આ વસ્તુ સમજો, યાદ રાખવાનું છે ખાલી. કે તેમ છતાં ઘણા લોકોને ભય રહેલો છે, અને ભય હોવો જ જોઈએ છે કે ભાઈ ફૂલ સેફટી તો નહીં જ કે ભાઈ ન્યુક્લિયર પ્લાન્ટનો જે કંઈ પણ કચરો છે એને તમે જમીનની અંદર દાટી દો છો, બરાબર. તો ક્યાંક ને ક્યાંક જો અજાણતા ખોટકામ થાય છે તો એ બધી વસ્તુ બહાર આવવાની છે. પછી એમ કહેવાય કે ભાઈ પથ્થરોનું જો યોગ્ય વ્યવસ્થા ત્યાં ના કરેલી હોય તો ત્યાંથી પણ રેડિયેશન છે એ લીકેજ થવાની સંભાવનાઓ રહેલી હોય. એટલે ઘણા બધા માણસો છે, ઘણી બધી પબ્લિક ન્યુક્લિયર વેસ્ટ જે છે કિરણોત્સર્ગી કચરો એના વ્યવસ્થાપનની આ પ્રક્રિયાનો પણ વિરોધ કરે છે કે ભાઈ આ હજી સંપૂર્ણ સેફ નથી, એવું ઘણા બધા લોકો હજી પણ માને છે અને આ નીતિનો વિરોધ કરે છે. કેમ કે ભાઈ કિરણોત્સર્ગી કચરો છે એનાથી સૌથી ઘાતક એમ કહેવાય કે માણસમાં પેઢીઓમાં વિકૃતિઓનું સર્જન થઈ શકે, અને આ સિવાય વિકૃતિઓ કેન્સર જેવા હાનિકારક સ્વાસ્થ્ય ઇફેક્ટ્સ પણ થઈ શકે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટરને પૂરું કરવા તરફ આગળ વધીશું. એની અંદર હવે આપણે થોડાક પોઈન્ટ્સ બાકી રહ્યા છે, લાઈક ગ્રીન હાઉસ, ઓઝોન,
ને બધું ઠીક છે. ઓકે, આજનો અધ્યાય પૂરો કરીએ.